જોજો. ઓ મામા દાદા બની જશે લ્યા. ઓ બાપા તમારું નામ, આ ઘટના બની શું કહેશો? મારું નામ છે માધાભાઈ હેમાભાઈ અને અમે તો જુનાગઢના એટલે સૌરાષ્ટ્રના પ્રવાસે ગયા હતા. જુનાગઢ ગયા. જુનાગઢની અંદર તો ગયા 50 પગથિયા ચડ્યા અને અચાનક પછી અમારું ટોળું જતું હતું. પછી અચાનક વાઘણે હુમલો કર્યો. પછી થોડાક આમ ભાગ્યા. એમાં આ ભાઈને ઉઠાવી લીધું પણ તો આગળ કોઈ લાચની સગવડ નહીં. જે રોડ ઉપર પગથિયા ચડતા તો ઇંગલોની સગવડ નહીં. કોઈ ફોરેસ્ટ ખાતાવાળા નહીં, કોઈ પોલીસનો સેવાઓ નહીં. બિલકુલ જે અંધજન જેવું ચાલતું છે એવું મને લાગે છે. બધા કોઈ સેવા કે એવું કશું છે નહીં. મૃતદેહને ઘરે લાવવામાં આવ્યો છે, કેવો માહોલ છે? આખું ગામ શોક ને એ બની ગયું છે. જે આપનો પરિચય અને શું ઘટના કરી હતી, શું કહેશો? હવે એ ઘટનામાં તો એવું બન્યું હતું કે અમે વહેલા જે ગયા તો નીકળ્યા અને સિંહો બેઠેલા હતા એવું લોકવાયકા ચર્ચાતી હતી અને ભૂખ્યા હશે કદાચ અને અમારા બાળકને ઉપાડી ગયા. એ ભૂખ્યા હોવાના કારણે એની કોઈ સારવાર ના થઈ હોય તો જ ભૂખ્યા હોય, અથવા તો એને જે દેખરેખ રાખી હોય તો જ આ ભૂખ્યા ના થયા હોય. પણ નહીં દેખરેખ રાખવાના કારણે અમારા બાળકનો ભોગ આ ભૂખ્યા સિંહોએ લીધો. વહેલી સવારે મુદ્દો લાવવામાં આવ્યો, કેવો માહોલ છે? વહેલી સવારે જે મુદ્દો લાવવામાં આવ્યો એનો માલની અંદર જે અમે એના અસ્થિ હતી, એના પગ હતા એ બોધી અને અમે અમારા ઘરે લાવવા નીકળ્યા હતા. ઘરે લાવવા નીકળ્યા પછી ગામની અંદર પણ લોકવાયકાના કારણે ઘણા માણસો એવા ભેગા થયા હતા. ગામમાં કેવો માહોલ છે? ગામમાં શોકજનક વાતાવરણ સર્જાયું છે અને લગભગ જોઈએ તો ગામની અંદર લગભગ જોઈએ તો જે વહીવટકર્તાઓ એમનો જ મોટાભાગે દોષ કાઢતા હોય છે. મારા મત વિસ્તારમાં મોદજ ગામ એક પરિવાર સાથે બધા જાત્રા કરવા ગયેલા જુનાગઢમાં. આ મયુર નામનો બાળક પણ પરિવાર સાથે
જુનાગઢની તળેટીમાં પગથિયા ઉપર મંડાણ જ્યારે કર્યું ત્યારે જ એના કાકાના હાથમાંથી જ આ સિંહે એનું મારણ કર્યું છે અને બાળકનું મૃત્યુ થયું છે. પરિવાર માટે આ દુઃખદ ઘટના, કલ્પના બહારની ઘટના છે. પૂરો વિસ્તાર, આપ જોઈ રહ્યો છો, સમાજ આ શોકમાં સહભાગી થવા આવ્યો છે. ભગવાન એના આત્માને શાંતિ આપે એવી વિશેષ પ્રાર્થના કરીએ છીએ. સરકારશ્રીમાં ગઈકાલે પણ અમે રજૂઆત કરી હતી. ગઈકાલ ઘટના થઈ ત્યારથી જ વન વિભાગ, અહીંના કલેક્ટર અને ખેડા જિલ્લાનું આખું તંત્ર મારા સંપર્કમાં છે. હજુ પણ જે પણ નાણાકીય સહાય થાય, દીકરો તો ગુમાયો છે, પણ સરકારમાંથી જે સહાય થાય એનો અમે પૂરો પ્રયત્ન કરીશું. ફરી એકવાર સદગત આત્મા માટે પ્રાર્થના કરીએ છીએ.